હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ તમારા કિચનમાં. આજે આપણે બનાવીશું સુરતી કોલેજિયન ભેલ. તો આ ભેળ બનાવવા માટે આપણે પહેલાં ચટણી બનાવી દઈશું. ચટણી માટે મેં અહીંયા એક વાટકી જેટલી કોથમીર લીધેલી છે, અડધું લીંબુ, 2 લીલા મરચાં અને આદુનો ટુકડો લીધેલો છે. બધી જ વસ્તુઓને આપણે સમારી અને એને આવી રીતે ચટણી બનાવી દેવાની છે. જરૂર મુજબ અંદર પાણી ઉમેરી અને આવી રીતે આ ચટણી થોડી તીખી બનાવવાની છે. તો એને આપણે એક અલગથી બાઉલમાં લઈ લઈશું. હવે અહીંયા એક ઝીણું સમારેલું ટામેટું લીધેલું છે અને એક ઝીણો સમારેલો કાંદો લીધેલો છે. 2 જાતના મેં અહીંયા સિંગ લીધેલી છે, 2 જાતની સિંગ લીધેલી છે. આ સોલ્ટેડ છે, એટલે જે બજારમાં ખારી સિંગ આવે છે તેના છોડા ઉડાડી અને આવી રીતે અડધી અડધી કરી દીધેલી છે. અને એક આ મસાલા સિંગ લીધેલી છે. 1 વાટકી જેટલા મેં અહીંયા મમરા, સાદા મમરા આવે છે, ચાળીને લઈ લેવાના. અને પોણી વાટકી જેટલી મેં અહીંયા સેવ લીધેલી છે, જે ઝીણી સેવ આવે છે તે લેવાની છે. હવે આપણે એક મોટું વાસણ લઈશું. તેની અંદર ખારી સિંગ પહેલાં ઉમેરી દઈશું. પછી તેની અંદર મસાલા સિંગ નાખીશું. પછી કાંદો અને ટામેટાં ઉમેરી દઈશું. હવે આપણે અંદર જે સાદા મમરા છે તે પણ ઉમેરી દઈશું. અને ચાટ મસાલો અને મીઠું પણ અંદર ઉમેરીશું. અહીંયા લાલ મરચું કે એવું કંઈ નથી ઉમેરવાનું, કારણ કે આપણી ચટણી એકદમ તીખી છે. અંદર 2 લીલા મરચાં જે નાખ્યા છે તે તીખા જ છે. હવે 6 થી 7 ચમચી જે રેગ્યુલર ચમચી આવે છે તે ચમચી આપણે ભરીને અંદર ચટણી નાખી દઈશું. 6 થી 7 ચમચી અંદર ચટણી નાખીશું, એટલે એકદમ સરસ એવી તીખાશ આવી જશે. અને ચટણી નાખ્યા પછી આવી રીતે મિક્સ કરી દેવાનું. તમે આની અંદર કાચી કેરી અને કાકડી પણ નાખી શકો છો. તમારી પાસે જો ઘરમાં હોય તો તમે નાખી શકો છો. અને વધારે હેલ્ધી બનાવી હોય તો બીટ અને ગાજર પણ છીણીને અથવા ઝીણા ટુકડા કરીને નાખી શકો છો. પણ સુરતી કોલેજિયન ભેલ આ ટાઈપની જ આવે છે. આપણે ઉપરથી થોડી સેવ પણ નાખી છે. સેવ નાખીને પણ આપણે આવી રીતે ચમચીની મદદથી એને બધું મિક્સ કરી દઈશું. તો તૈયાર છે આપણી ભેળ. હવે આપણે એક અલગથી ડીશમાં એને કાઢી લઈશું. તમે તમારા ઘરમાં જે વ્યક્તિ હોય તે પ્રમાણે આ માપ થોડું વધારે ઓછું કરી શકો છો. ડીશમાં કાઢ્યા પછી આપણે વળી પાછા ઉપરથી કાંદા ટામેટાં ઉપરથી ભભરાવી દઈશું. ચાખી લેવાની. તમને જો ચાટ મસાલો કે મીઠું ઓછું લાગતું હોય તો થોડું ઉપરથી પણ ભભરાવી શકો છો. થોડી આપણે સેવ પણ ઉપર નાખી દઈશું આવી રીતે. તો તૈયાર છે એકદમ સરસ એવી કોલેજિયન ભેલ. તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.